હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં છો તો બધાને બાપા સીતારામને જય માતાજી. દોસ્તો, એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે દોસ્તો હું નાના બાળકોની ધોતી પેન્ટ શીખવાડવાનો છું કટિંગ કરીને. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ ધોતી પેન્ટનું કટિંગ, જે નાના બાળકો માટે રહેવાનું છે. તો આજે દોસ્તો હું 10 વર્ષની છોકરીનું ધોતીનું કટિંગ કરીને તમને બતાવીશ. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે આ રીતે ડબલ કપડું લઈ લેવાનું છે, ફોલ્ડ કરી લેવાનું છે. ડબલ કપડું ફોલ્ડ કરી અને હવે આપણે એની અંદર 26 ઇંચ અહીંયાથી આ કિનારીએથી 26 ઇંચ અહીંયા એક નિશાન મારી દઈશું. 26 ઇંચે અહીંયા એક દોસ્તો નિશાન મારી દઈએ. 26 ઇંચે એક અહીંયા નિશાન મારી દઈએ. એ જ રીતે દોસ્તો હવે આપણે 26 ઇંચ આ બાજુ નિશાન મારી દઈશું. 26 ઇંચ આ બાજુ આપણે જ્યાં કર્યું છે ત્યાં આપણે બંને સાઈડ 26 ઇંચે આપણે નિશાન મારી દઈશું. અને હવે આપણે ફૂટપટ્ટીની મદદથી અહીંયા એક સીધો લીટો દોરી લઈએ. હવે અહીંયા આપણે એક સીધો લીટો દોરી લીધો. અને એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ એક 26 બાય 26 નું દોસ્તો આપણે ઓરસ કપડો ટુકડો કાપી લેવાનો છે. તો આ થઈ ગયું છે દોસ્તો આપણો 26 ઇંચ આ બાજુ અને 26 ઇંચ આ બાજુ. તો હવે એનું આપણે કટિંગ કરી નાખીએ. તો 26 બાય 26 નું દોસ્તો આપણે એક ચોરસ ટુકડો કરી લેવાનો છે. તો બંને સાઈડ થી આપણે આ રીતે કાપડનો ચોરસ ટુકડો કટિંગ કરી લીધો છે. તો દોસ્તો આપણે આ 26 બાય 26 નો કાપડનો કમ્પ્લીટ ટુકડો થઈ ગયો છે. અને હવે દોસ્તો આપણે અહીંયાથી લઈ અને આપણે આ રીતે 4 વડું આ રીતે આમ કરી લેવાનું છે. જે આ રીતના તમે જો ક્રોસની અંદર આપણે 4 વડું કરી લેવાનું છે. અને હવે દોસ્તો આની અંદર આપણે જે આની લંબાઈ છે એ અહીંથી 20 ઇંચ રાખી દેવાની છે. 21 ઇંચ રાખવાની છે દોસ્તો. આપણે અહીંયાથી ટોટલ આપણે 21 ઇંચે એક અહીંયા નિશાન મારી દઈશું. અને અહીંયા રાખવાનું છે દોસ્તો આપણે 4 ઇંચ. બરોબર, અહીંયા 21 ઇંચે નિશાન મારો એટલે અહીંયા 4 ઇંચ જ આવી જશે. તો અહીંયાથી આપણે એક સીધો લીટો દોર લઈ આવી રીતના ક્રોસમાં. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોર લીધી. અને હવે દોસ્તો આનો આપણે જે હાર્મલ ઉતારવાનો છે, જે ઝોળાની અંદર આપણે ઉતારવાનો છે, એ રાખવાનો છે આપણે 7 ઇંચનો. તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન મારી દઈશું. જે લાઈન આપણે અહીંયા ઉપર છે આ વાળો ભાગ ત્યાંથી આપણે રાખવાનો છે. અને 2 ઇંચ આપણે અહીંયા રાખવાનું છે. તો 2 ઇંચ અહીંયા ઉપર એક નિશાન મારી દઈએ અને નીચે પણ આપણે એક નિશાન મારી દીધું છે. તો આ 2 નિશાન મારી દીધું. અને હવે આપણે અહીંયા એક સીધી લાઈન દોર લઈ. એક લાઈન દોસ્તો આપણે આ તૈયાર થઈ ગઈ છે. અને હવે આની અંદર આપણે રાઉન્ડ આપી દઈશું. જો આ રીતે આપણે રાઉન્ડ આપી દઈએ, જેથી કરીને કટિંગ કરવામાં પરફેક્ટ રીતે કટિંગ થઈ જાય. તો દોસ્તો અહીંયા આપણું થઈ ગયું છે. અહીંયા મોળીનું પણ આપણું નિશાન લાગી ગયું છે. અને હવે જે દોસ્તો અહીંયા છે, તો અહીંયા આપણે ક્રોસમાં અહીંથી 1 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા આપણે 1 ઇંચ નિશાન મારી દીધું છે. તો ફાઇનલી દોસ્તો આપણે જે ધોતીનું જે પાયથા છે એ નીકળી ગયા છે બંને ભાગ. તો હવે એનું આપણે કટિંગ કરી લઈએ. તો અહીંયા દોસ્તો આપણે કટિંગ કરી લીધું છે. અને હવે એ જ રીતે આપણે અહીંયાથી પણ કટિંગ કરી લઈએ. અને આ જે ક્રોસ વાળો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે સીધું કટિંગ કરી લેવાનું છે. તો કટિંગ થયા પછી દોસ્તો આપણે જ્યારે સીધું કરીએ ત્યારે કંઈક આ રીતનું થઈ જાય છે. તમે જુઓ, આ રીતે આપણું થઈ ગયું છે. તો હવે આપણા ભાગ 2 તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એના ઉપરનો બેલ્ટ માટે સીધા પટ્ટો કાપી લઈએ. હવે અહીંથી દોસ્તો આપણે એની પહોળાઈ રાખવાની છે 9 ઇંચ. જે આપણું બેલ્ટનું વાળવાનું છે એ પણ આવી ગયું. તો અહીંયાથી દોસ્તો આપણે ડબલ વડું જ છે કપડું દોસ્તો, ફોલ્ડ કરેલું જ કપડું છે, ડબલ જ છે. તો અહીંયાથી આપણે 9 ઇંચે એક નિશાન અહીંયા મારી દઈશું અને 9 ઇંચે એક દોસ્તો નિશાન આપણે અહીંયા મારી દઈશું. બંને સાઈડ 9 ઇંચના નિશાન મારી દીધા.
અને હવે અહીંયાથી એક સીધી લાઈન આપણે દોર લઈએ. બંને જે નિશાન મરે છે તેને આપણે સીધી એક લાઈન દોર લઈએ. અને હવે દોસ્તો આ થઈ ગયો છે પહોળાઈ એની. જો પહોળાઈ છે આની 9 ઇંચ અને એની લંબાઈ આપણે રાખવાની છે દોસ્તો ડબલ છે એટલે આપણે ટોટલ 14 ની રાખવાની છે, એટલે કે 14 ને 28. તો આપણે 14 એક નિશાન અહીંયા મારી દઈશું. અને હવે અહીંથી દોસ્તો આપણે એક સીધી લાઈન દોર લઈ 14. અને દોસ્તો આપણે 1 ઇંચનું અહીંયા સિલાઈનું માર્જિન વધારે એડ કરશું, એટલે અહીંયાથી દોસ્તો ટોટલ આપણે 15 ઇંચે રાખી દેવાનું છે. અહીંયાથી આપણે ટોટલ 15 ઇંચ રાખી દીધું છે. અને અહીંયા એક આપણે સીધી લાઈન લઈ લઈએ. તો આ આપણે લાઈન આપણે દોરી લીધી છે. અને હવે આને કટિંગ કરી લઈએ. એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો આપણે આજે ધોતી પેટનું કટિંગ શીખવાનું છે. અને એને સ્ટિચિંગ પણ દોસ્તો એકદમ હાવ ઇઝી જ છે. હું તમને અત્યારે આગળ બતાવું, આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો. અને હા, ચેનલ ઉપર પહેલી વાર હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને કોઈ આવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. તો દોસ્તો આપણો ફાઇનલ આપણું થઈ ગયું છે તૈયાર. અને હવે હું આને તમને સ્ટિચિંગ અહીંયા જ તે બતાવી દઉં કે કઈ રીતનું આનું સ્ટિચિંગ થાય છે. તો આપણો દોસ્તો બેલ્ટ થઈ ગયો છે. અને હવે આની અંદર આપણે એક ભાગ સિંગલ લઈ લઈએ. આની અંદર સિંગલ ભાગ દોસ્તો આપણે બનાવવાના રહે છે. તો આપણે સિંગલ ભાગ લઈ લીધો. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે આ જે મોળી છે તો આપણે મોળીને આ રીતે ફોલ્ડ કરી લઈશું. આ રીતે આપણે મોળી ફોલ્ડ કરી લેવાની છે. તો આપણે આ મોળી આવી રીતના ફોલ્ડ થઈ જાય છે. મસ્ત રીતે આપણો એનો ઘેરાનો પણ ફ્લેર મસ્ત આવી જવાનો છે. તો આ રીતે દોસ્તો આપણે આનું લેતી જવાની છે શિફ્ટી નાની નાની. તો આ રીતે દોસ્તો આપણે આની શિફ્ટી લઈ લેવાની છે. જો હું તમને બતાવી દઉં અહીંયા કે આ રીતે આપણે નજીક એકદમ આ રીતે આપણે શિફ્ટી લઈ લીધી અહીંયા. એ જ રીતે દોસ્તો અહીંયાથી પણ આપણે હવે આ સાઈડમાં જે શિફ્ટી આપણે દોસ્તો આ સાઈડ પાડી છે તો એના સામેના ભાગમાં આપણે શિફ્ટી સામેના ભાગમાં પાડવાની છે આ રીતે. તો સામે દોસ્તો એકદમ પરફેક્ટ રીતે જો આ રીતે એની મસ્ત રીતે આનું ફિટિંગ આવી જાય. તો ચાલો દોસ્તો તમને ડબલમાં પણ એક વખત બતાવી દઉં કે જ્યારે તમે પૂરું આખું ફિટિંગ કરશો ત્યારે આનો લુક કઈ રીતનો આવવાનો છે. તો જો સૌથી પહેલાં તો દોસ્તો આપણે જે છે આ રીતે તમે જ્યારે સિલાઈ મારશો ત્યારે પરફેક્ટ રીતે આ બેસી જવાનું છે. તો આનો ફ્લેરનો જો આ રીતે આવવાનું છે. તમને બતાવી દો દોસ્તો કે કઈ રીતે આનું રહેવાનું છે. તો જો આ રીતે એક આખો ભાગ તૈયાર થઈ જવાનો છે પરફેક્ટ રીતે દોસ્તો. એક છે ને સિમ્પલ ને સાદી રીતે હાવ ધોતી પેટનું કટિંગ. તો આવા જ વિડીયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો. અને હા, વિડીયો ગમે તો બીજા લોકોને શેર પણ કરજો, જેથી કરીને એવડા લોકોને પણ આવા અવનવા વિડીયો કટિંગના છે, સ્ટિચિંગના છે, એવી બધી માહિતી મળતી રહે. તો મળીએ એક નવા વ્લોગમાં. અત્યાર સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, ગુડ બાય.